एजुकेशन डिपार्टमेंट के अधिकारियों के नकली साइन के आधार पर किए गए घोटालों और गड़बड़ी करने वाले प्राइवेट स्कूलों की जानकारी देने के बारे में कुछ दिन पहले न्यूज़ मीडिया के जरिए ये खबर आई थी कि एजुकेशन डिपार्टमेंट के कई कर्मचारियों और कुछ दलालों ने एजुकेशन डिपार्टमेंट के बड़े अधिकारियों के नकली साइन का इस्तेमाल करके सूरत शहर और जिले में पहले भी कई गड़बड़ियां की हैं। यह मामला एजुकेशन और स्टूडेंट्स पेरेंट्स के भविष्य से जुड़ा बहुत गंभीर मामला है, इसलिए पूरे गुजरात के पेरेंट्स समेत सभी नागरिकों को इस घटना से जुड़ी सभी बातें जानने का पूरा हक है। इसलिए कृपया नीचे मांगी गई जानकारी हमें तुरंत दें। रिपोर्टर शकील शाह, देखते रहिए आई पब्लिक न्यूज़। राकेश हिरपरा, प्रदेश महामंत्री, आम आदमी पार्टी गुजरात। गुजरातना शिक्षण माफियाओ, भाजपना કેટલાક નેતાઓ અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ મળી અને શિક્ષણ વિભાગમાં ખૂબ એક મોટું કૌભાંડ ચલાવી રહ્યા છે। અધિકારીઓની બોગસ સહી કરવી, ખોટા દસ્તાવેજોને આધારે શાળાઓને મંજૂરી આપવી, અત્યાર સુધી નકલી કચેરીઓ અને બધું પકડાતું હતું, પણ હવે બોગસ સહી, નકલી સહી પણ પકડાવા માંડી અને એ પણ ક્લાસ 1 ક્લાસ 2 જેવા ઉચ્ચ અધિકારીઓની। કઈ દિશામાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જઈ રહી છે? છેલ્લા 15-20 દિવસ પહેલા આપ સૌએ આ કૌભાંડને ઉજાગર કર્યું, પણ આ 15-20 દિવસ થઈ ગયા, કોઈ એક્શન લેવાના નથી। કઈ શાળાઓ, કયા દલાલો, કયા માફિયાઓ, કયા અધિકારીઓ અને કયા નેતાઓ આ કૌભાંડમાં સામેલ હતા એ હજુ સુધી સરકારના અધિકારીઓએ સ્પષ્ટ નથી કર્યું। ગુજરાતની ખાનગી શાળાઓમાં મસ્ત મોટી ફી આપીને પોતાના બાળકોને ભણાવતા વાલીઓને જાણવાનો અધિકાર છે કે કયા દલાલો, કયા માફિયાઓ, કયા અધિકારીઓ અને કયા નેતાઓ આમાં સામેલ હતા। એ પણ જાણવાનો અધિકાર છે કે એમનું બાળક બોગસ શાળામાં તો અભ્યાસ નથી કરતું ને। તમામ વાલીઓને આ જાણવાનો અધિકાર છે। અમે એ માંગણી લઈને હજી સુધી ફોજદારી તપાસ નથી દાખલ કરી। 500 રૂપિયાનો કોઈ ગરીબ માણસે ચોરી કરી હોય તો સવારે એફઆઈઆર થઈ જાય છે અને 10 વાગે એની ધરપકડ થઈ જાય છે, પણ આટલું મોટું કૌભાંડ કરનારાઓ વિરુદ્ધ એક એફઆઈઆર નથી કરવામાં આવી। આટલા દિવસો થઈ ગયા છતાંય અમારી માંગણી છે કે આ તપાસ સમિતિનો અહેવાલ ગુજરાતના તમામ નાગરિકો જોઈ શકે એ રીતે પ્રકાશિત કરવામાં આવે। કઈ શાળાઓ સામેલ હતી, કયા દલાલો સામેલ હતા, કયા ગઠિયાઓ સામેલ હતા, કયા અધિકારીઓ અને કયા નેતાઓ સામેલ હતા। બીજું, તમામ ખાનગી શાળાઓમાં વાલીઓ જોઈ શકે એ રીતે મંજૂરી પ્રકાશિત કરો કે આ શાળા મંજૂરી થયેલી છે, આ શાળા સાચી છે, વાલીઓને જાણવાનો અધિકાર છે। અને ત્રીજું, ફીના નિયમો પણ પ્રકાશિત કરો કે કઈ ખાનગી શાળાને કેટલી ફી લેવાની મંજૂરી મળી છે। 15,000ની મંજૂરી છે અને 30,000, 35,000ની ફી લેવાઈ રહી છે, એનાથી પણ વધારેની ફી લેવાઈ રહી છે। તો આ તમામ નિયમો છે એ નોટિસ બોર્ડ ઉપર પ્રકાશિત કરવામાં આવે અને ખાનગી શાળામાં અભ્યાસ કરતા જેના બાળકો ખાનગી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે વાલીઓને ન્યાય આપવામાં આવે એવી માંગણી સાથે અમે આજે અહીંયા આવ્યા હતા। ખાનગી શાળાઓ બોગસ પરવાનગીઓને આધારે, ખોટી માન્યતાઓને આધારે, અધિકારીઓ સાથે સાંઠગાંઠને આધારે ખોટી માન્યતાઓ મેળવી અને આખા ગુજરાતમાં ખાનગી શાળાઓનો કેટલી બધી સારી શાળાઓ નહીં પણ જે બોગસ શાળાઓ ચાલી રહી છે એનો કારોબાર ચાલી રહ્યો છે। થોડાક સમય પહેલા કૌભાંડ પણ બહાર આવ્યું છે, પણ એ કૌભાંડને લગતી વિગતો બહાર આપી નથી સરકારે। તો ગુજરાતના ખાનગી શાળામાં ભણતા તમામ વાલીઓને જાણવાનો અધિકાર છે કે આ કૌભાંડ કોણે કર્યું, કઈ રીતે કર્યું, કયા અધિકારીઓ આમાં સામેલ હતા એની માહિતી અમે આજે માંગવામાં આવ્યા હતા, પણ શિક્ષણાધિકારી શ્રીએ ભાજપના ઇશારે સરકારી જવાબ આપ્યો છે, કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી। અમે ગુજરાતના તમામ વાલીઓને વિનંતી કરીએ છીએ કે જાગો, ક્યાંક તમારું બાળક બોગસ શાળામાં તો નથી ભણતું ને, ખોટી શાળામાં તો નથી ભણતું ને, ખોટી મંજૂરીના આધારે મેળવી લીધેલી શાળામાં મંજૂરી મેળવીને શાળામાં અભ્યાસ તો નથી કરી રહ્યું ને। તો અમે આજે વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આ મંજૂરી છે ગુજરાતની તમામ ખાનગી શાળાઓના, પ્રાઇવેટ શાળાઓના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવે અને એફઆરસીના જે નિયમો નક્કી કર્યા છે નિયમોની ફીનું નિર્ધારણ પણ એ શાળાના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવે કે આનાથી વધારે ફી અમારે લેવાની નથી। અને આ સમગ્ર તપાસનો અહેવાલ કઈ કઈ શાળાઓ આમાં સામેલ હતી, કઈ કયા અધિકારો સામેલ હતા, કયા કયા માફિયાઓ, કયા કયા દલાલો સામેલ હતા એની તમામ વિગતો ગુજરાતના નાગરિકોને આપવામાં આવે એ માંગણીઓ સાથે અમે અત્યારે અહીંયા અમારા આમ આદમી પાર્ટી ગુજરાતની સમગ્ર ટીમ, અમારા તમામ નગરસેવકો, અમારા શહેરના પદાધિકારીઓ અમે અહીંયા આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા હતા।